હારા બનવું પડશે, હારા બનવું પડશે. તમારી માને ગમો એવા થવું પડશે તો જ તમારી માને રહેવાની ઈચ્છા થશે દીકરા. પણ એના માટે ક્યારે તમારા અંદર ક્યારે વિકાર ના થવો જોઈએ દીકરા. ખોટા ખરાબ વિચાર ના થવા જોઈએ. દેવના શરણ દેખાતા હોય ને તો દેવનો ચહેરો દેખવાનો પ્રયત્ન ક્યારેય નહીં કરવો દીકરા. એક બાજુ બોલતા હોય કે મા તારા શરણમાં રાખજો તો શરણના દર્શન કર્યા ક્યારે? તમારી સીધી નજર, તમારી સીધી નજર એના શરણમાં પડવી જોઈએ દીકરા. ઓખોના ચહેરા જોવાથી, દેવના ચહેરા જોવાથી દેવની પ્રાપ્તિ ન થાય. શરણમાં રહેવું હોય તો ફરીથી કહું છું કે શરણમાં રહેવું હોય ને તો એના શરણના દર્શન કરજો. રૂપાલ ચોકડી આવું કે દીકરા. હાસા માણસ બની જવું પડે, જૂઠાણું કાઢવું પડે, લીધું હોય તો આલવું પડે. ભક્તિ તમારા વિચારોથી થાય, તમારી ઈચ્છાથી થાય. કોઈના કહેવાથી, દીવો કરવાથી ભક્તિ ક્યારેય ન થાય. ગમે તેવા હારા હોય, ગમે તેવા ભક્ત હોય, ગમે તેવી ભક્તિ કરતા હોય, પણ કોઈનું લીધેલું હોય, હાલતા ના હોય, અથવા વાયદો હરખો ના કરતા હોય તો દેવ નડવાવાળા નડે તો ખરા ને. ત્યારે તમારી માં મજબૂર રહે દીકરા. તમારી માની મજબૂરી દૂર કરવી હોય ને તો કઈ ગુનાનું સમાધાન કરવું પડે. તમારા કરેલા ગુના તો બરાબર, પણ તમારા વડીલોના ગુના, તમારા દાદાઓના ગુના, તમારા બાપના ગુના, તમારા દાદાના દીકરા હોય અને દીકરાનો નખો જોઈએ એના ગુના. ગુના છે કે દાદાઓના દાદાઓથી 7 પેઢીથી કે 5 પેઢીથી, એ 5 પેઢીથી એ સમાધાન ન કર્યા હોય ને તો તમારે કરવા પડે.